નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 10મા પ્રકરણ જે છે તરંગ પ્રકાશ શાસ્ત્ર કે જેમાં અગાઉ આપણે વ્યતિકરણ વિશે શીખી ગયા. વ્યતિકરણ 3 તબક્કાઓ છે: વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. એ પૈકી વ્યતિકરણ જે છે એ આપણે પૂરું કર્યું. નોટ્સ તમે બનાવી દીધી હશે. વ્યતિકરણ કે જેમાં સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, એની શરતો આપણે જોઈ ગયા. આજે વિવર્તન વિશે આપણે જોવું છે. વિવર્તન અને વ્યતિકરણ આમ એક જેવા શબ્દો લાગે, પણ એમાં થોડીક સ્પષ્ટતા કરી લઉં. વિવર્તનની અંદર તમે આમ તો ઘરમાં પણ જોતા જ હશો, પણ ખ્યાલ નહીં આવતો હોય કે કોને વિવર્તન કહેવાય. તમારા ઘરનો દરવાજો બંધ છે અને એ દરવાજો છે, બારણું છે, એના નીચેના ભાગમાં થોડુંક સફેદ સફેદ પ્રકાશ દેખાય. હવે એ પ્રકાશ આવ્યો ક્યાંથી? ત્યાં દરવાજાના નીચે તો કોઈ ટ્યુબલાઇટ જેવું હોતું નથી, પણ બહારથી જે પ્રકાશ આવે છે એ દરવાજાની નીચેના ભાગમાં થોડોક બેન્ડ વાંકો વળે. આ પ્રકાશના વાંકા વળવાની ઘટના એટલે જ વિવર્તન. બીજું, બહારનું તમે ખોલો એટલે પ્રકાશ આવશે. બહારનું તમે બંધ કરો તો જેવું બહારનું બંધ કરો ત્યારે એ બંધ કરતી દીવાલ પાસે ઊભો પટ્ટો થોડોક સફેદ પ્રકાશિત થોડો તમને લાગે. બહારનું તમે બંધ કરો છો, થોડુંક ખોલો એટલે પ્રકાશ આવે. આમ અગાઉ આપણે શીખી ગયા છે કે પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે. તો આ બહારણું જ્યારે બંધ કરીએ લગભગ એ વખતે એ પટ્ટી પાસે, બારણાની ફ્રેમ પાસે કે દિવાલ હોય તો દિવાલ પાસે આમ પ્રકાશિત થોડુંક લાગે. તો આ પ્રકાશિત ઘટના પછી ધારો કે બારણું એકદમ ફિટ બંધ થઈ ગયું ત્યારે જોવા નહીં મળે. થોડુંક અધખુલ્લું હોય ત્યારે પ્રકાશ મળે. એ જ રીતે બારીમાં પણ બારી તમે થોડીક ખોલો, થોડી, તો ત્યાં થોડોક પ્રકાશ વાંકો વળીને એટલા ભાગમાં આવતું હોવું લાગે. તો આ ઘટના જે છે કે જેમાં દરવાજો બંધ છે પણ બહારનો પ્રકાશ દરવાજા ઉપર આવે છે, આ તો અપારદર્શક છે, પણ નીચેના ભાગની અંદર થોડોક પ્રકાશ આવતો હોય એવું લાગે. તમે ઘરની અંદર છો ત્યારે થોડુંક સફેદ સફેદ પ્રકાશિત ભાગ તમને જોવા મળે અને એ ભાગના કારણે તમે અંદર ઊભા છો, તમે જોઈ શકો છો. એનો મતલબ એ થાય કે પ્રકાશ તમારી આંખમાં પણ આવે છે, વાંકો વળીને આવે છે. અને આ પ્રકાશનું વાંકું વળવું એટલે જ વિવર્તન. બારણું એકદમ બંધ છે, થોડું ખોલો તો પ્રકાશ આવશે, હજુ વધારે ખોલો પ્રકાશ વધારે આવશે, વધારે ખોલો પ્રકાશ વધારે આવે, પછી આખું ખોલી નાખો તો સીધો પ્રકાશ અંદર. પણ ધીમે ધીમે બારણું બંધ કરતા જાઓ એમ એમ બારણાની જે બોર્ડર છે ત્યાંથી થોડો પ્રકાશિત ભાગ તમને જોવા મળે, જેને આપણે વિવર્તન કહીશું. તો વિવર્તન છે એ વ્યાખ્યામાં તમે જુઓ
કોઈ પણ અપારદર્શકની ધાર પાસેની પ્રકાશના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. વિવર્તનની ઘટના છે પ્રકાશના તરંગોમાં, ધ્વનિના તરંગોમાં, પાણીના તરંગોમાં જોવા મળે, સીડી પર દેખાતા રંગોમાં પણ જોવા મળે. તમે કોમ્પેક્ટ ડિસ્ક સીડી જોઈ છે અને એ સીડી આમ રાખી તમે થોડા આમ ટ્યુબલાઇટ તમે આમ કરો તો અલગ અલગ સરસ મજાના રંગો સાથે આમ જોવાની મજા આવે. જાની વાલી પિનારા જુદા જુદા રંગો સાથે આમ સીડીમાં આ રંગો દેખાય. તો એ શું છે? વિવર્તન છે. બીજું, તમે અહીંયા તમારા રૂમમાં બેઠા છો અને બાજુના રૂમમાંથી કોઈ વાતો કરે છે, તમને સંભળાય ને? હા, કેટલાક ના કાન આમ કરીને સાંભળે, બાજુની વાત, બાજુવાળાની વાતો પણ સાંભળતા હશે. કેટલાક બારણા પાસે શું કહે છે, તો એકચ્યુઅલી વાતો કરનારા વાતો કરે છે, પણ એ ધ્વનિ છે વાંકો વળીને તમારા કાનમાં આવે. એ વિવર્તન, એ જ વિવર્તન. બહુ દૂરના મકાનમાં જોર જોરથી કોઈ બોલે છે તો એ વાંકો વળી વળીને એ ધ્વનિ તમારા કાન સુધી પહોંચે. એ જ વિવર્તન. રસોડામાં તમારા મમ્મી કામ કરે છે, રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અને તમે તમારા રૂમની અંદર બેઠા છો અને જોરથી બૂમ પાડે કે જમવાનું તૈયાર થઈ ગયું છે, જલ્દી આવો. તો એ રસોડામાંથી ધ્વનિ એ વાંકો વળી વળીને તમારા રૂમ સુધી આવશે ને તમારા કાનમાં અથડાશે. ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, બુક બંધ કરી દઈએ અને જમવા જઈએ. તો એ ધ્વનિના તરંગો વાંકા વળી વળીને આવે છે. એ વાંકા વળવાની ઘટના એટલે જ વિવર્તન. ખ્યાલ આવી ગયો? પાણીના તરંગો પણ વાંકા વળે છે વહેણ સાથે. તો વિવર્તનનો આધાર કોના ઉપર છે? તો જે તરંગ લંબાઈ લેમ્બડા અને સ્લીટ કેટલી પહોળી છે તે, બારણું અને નીચેની જમીન એ વચ્ચેની ગેપ કેટલી છે તે, જેટલી ગેપ વધારે એટલું વિવર્તન ઓછું. સમજો, ઇન્વર્સ છે. અને જેટલી ગેપ ઓછી એટલું વિવર્તન વધારે. બહુ જ નાની ગેપ રાખવાની તો એટલું વિવર્તન કેવું થશે? વધારે તમને જોવા મળે. તો ટૂંકા પ્રશ્ન માટે આ યાદ રાખવાનું કે વિવર્તન છે એનો આધાર કોના ઉપર આધાર રાખે છે? તરંગ લંબાઈ લેમ્બડા ઉપર આધાર રાખે અને બીજું સ્લીટની પહોળાઈ ઉપર આધાર રાખે. એટલે કે ગુણોત્તર તમે જુઓ કે લેમ્બડા અપોન ડી પર આધાર રાખે છે. તો અહીંયા વિવર્તન અને એ વિવર્તનનો આધાર તરંગ લંબાઈ લેમ્બડા અને સ્લીટની પહોળાઈના ગુણોત્તર ઉપર આધાર રાખે. આ ધારો કે સ્લીટ છે તો આ જે વચ્ચેનો ભાગ થયો એ સ્લીટની પહોળાઈ ડી થઈ ગઈ. બરાબર? જેટલી ગેપ છે એ ગેપ નાની એટલો પ્રકાશ વધુ વાંકો એટલે કે વિવર્તન વધુ આપણને જોવા મળે. વિવર્તનના બે પ્રકાર છે. વિવર્તનના બે પ્રકાર છે. એક ફ્રેનલ વિવર્તન અને બીજું ફ્રોનહોફર વિવર્તન. કયું કયું કીધું? ફ્રેનલ વિવર્તન અને બીજું છે ફ્રોનહોફર વિવર્તન. હવે ફ્રેનલ વિવર્તન કોને કહેવાય? જો સ્લીટ ઉપર પ્રકાશ આપાત થાય, એ પ્રકાશ ઉદ્ગમમાંથી ગોળાકાર તરંગ અગ્રો ઉત્પન્ન થઈને એ સ્લીટ ઉપર આપાત થતા હોય અને વિવર્તન થાય, એને ફ્રેનલ વિવર્તન કહેવામાં આવે છે. બરાબર? એટલે કે આ બિંદુવત ઉદ્ગમ હોય તો આવા ગોળાકાર તરંગો ઉત્પન્ન થઈને અહીંયા ધારો કે સ્લીટ મૂકવામાં આવે અને જો પ્રકાશ વાંકો વળતો લાગે એને
ફ્રેનલ વિવર્તન કહેવામાં આવે છે. જ્યારે ફ્રોનહોફર વિવર્તન કે જેમાં સમતલ તરંગ અગ્રો આપાત થતા હોય સ્લિટ ઉપર, એટલે તમે જોયું કે આ સમતલ તરંગ અગ્રો અને અહીંયા જો સ્લિટ મૂકવામાં આવે તો આવા સમતલ તરંગ અગ્રો આ જે વાંકા વડે, બરાબર, તો અને આ ધારો કે આ બાજુ વાંકું વળતું આગળ, તો એ સંદર્ભમાં જો ગોળાકાર તરંગો છે તો એ ફ્રેનલ વિવર્તન, આવા સમતલ તરંગ અગ્રો છે તો એને આપણે કહીશું ફ્રોનહોફર વિવર્તન. આઈ હોપ કે તમને વ્યાખ્યા ખબર પડી ગઈ હશે. બલ્બ છે અને એ બલ્બના નજીકના વિસ્તારમાં જો સ્લિટ મૂકવામાં આવે તો ફ્રેનલ વિવર્તન થશે. ટ્યુબલાઇટ છે, એમાંથી થોડાક અંતર દૂર તમે જો સ્લિટ મૂકો તો એ ટ્યુબલાઇટમાંથી સમતલ તરંગ અગ્ર આવશે અને એ સ્લિટ પછી ફ્રોનહોફર વિવર્તન આપણને જોવા મળે. બરાબર, તો આ રીતે વિવર્તન એટલે પ્રકાશના વાંકા વળવાની ઘટના. આ વિવર્તન છે એ લેમ્બડા અપોન ડી, જ્યાં લેમ્બડા એટલે તરંગ લંબાઈ, ડી એટલે સ્લિટની પહોળાઈ, આ ગુણોત્તર ઉપર આધાર રાખે છે. અહીંયા વિવર્તનના બે પ્રકાર, ફ્રેનલ વિવર્તન અને બીજું છે ફ્રોનહોફર વિવર્તન. એક સ્લિટ વડે થતા વિવર્તનની સમજૂતી આપો. પ્રશ્ન આવો છે, 3 માર્ક્સમાં પૂછો હોય તો પૂછી શકાય. આ ચેપ્ટરમાંથી મેં તમને કીધું હતું દાખલો ખાસ કરવાનો છે આ રિલેટેડમાં. સમજીએ એક સ્લિટ વડે થતા વિવર્તનની સમજૂતી. તો આકૃતિની અંદર અહીંયા એક ટેન્ટેટિવ આકૃતિ નીચે દોરું છું. આવી એક સ્લિટ છે અને અહીંથી પ્રકાશ છે એ પ્રકાશ આવવાનો. હવે આ સ્લિટમાંથી આ સીધો પ્રકાશ જશે. આ 3 આ રીતે ભાગ દોરું છું. અહીંયા પ્રકાશ આવે પછી આ બાજુ વાંકો વળ્યો તો પ્રકાશ આવતો તો આ બાજુ, પ્રકાશ આવતો તો આ બાજુ ને ગયો આ બાજુ, પ્રકાશ આવતો તો આ બાજુ ને ગયો આ બાજુ, પ્રકાશ આવતો તો આ બાજુ ને ગયો આ બાજુ. તો પ્રકાશના માર્ગનું અહીંયા થીટા ખૂણા સાથે વિવર્તન થઈ ગયું. કેટલું? થીટા ખૂણા સાથે. તો પ્રકાશ છે એ થીટા ખૂણા સાથે વાંકો વળી ગયો એટલે ત્યાં સ્લિટ પાસે વિવર્તન થયું કહેવાય. બરાબર, શું કહેવાય? વિવર્તન થયું એમ કહેવાય. હવે અહીંયા પથ તફાવત, તો તમે જોયો કે અહીંયા આ સીધું આ લંબ તમે દોરો, અહીંયા 90નો ખૂણો બને તો એ સંજોગોમાં આટલો પથ તફાવત મળે. આ જલ્દી જશે, બરાબર. અહીંયા આ બંને સરખા, આટલો ભાગ કેવો થયો, એને નીચેનો છેડો જે છે ને એ વધારે છે એટલે એટલો પથ તફાવત મળે. હવે જરા આપણે આકૃતિમાં જોઈએ. અહીંયા ઉદ્ગમ છે એ ઉદ્ગમમાંથી આવતો પ્રકાશ અને અહીંયા સ્લિટ છે, LN સ્લિટ છે અને પ્રકાશ છે, પ્રકાશનો ત્રાંસો માર્ગ દર્શાવ્યો છે. એનું વચ્ચેનું બિંદુ છે એને આપણે M કીધું છે, M. સ્લિટની પહોળાઈ, આ સ્લિટ છે એની પહોળાઈને આપણે સ્મોલ a વડે દર્શાવીશું. હા, પહેલાંમાં આપણે ડી કહેતા હતા વ્યતિકરણમાં, અહીંયા આપણે એ શબ્દ વાપરીએ છીએ. થોડુંક ભિન્નતા થાય એના માટે, બીજું કોઈ રીઝન નથી. હવે ધારો કે આનું વચ્ચેનું પોઈન્ટ છે અહીંયા, એને આપણે કેપિટલ M વડે દર્શાવીએ. ઉપરનો છેડો છે એ L, અહીંયા છે N. તો આ સ્લિટ કેવી થઈ ગઈ? LN સ્લિટ. L અને N એ સ્લિટ, વચ્ચેનું પોઈન્ટ છે M. બરાબર, એટલે આ ઉપરની ગેપ થઈ ગઈ M1, નીચેની ગેપ થઈ ગઈ M2. તો એ સંદર્ભની અંદર આપેલો જે સ્લિટ છે અને એ સ્લિટની અંદર
કેટલોક પ્રકાશ સીધો પ્રકાશ સી તરફ જશે અને ઉપર વાંકો વળે છે, ધારો કે ઉપર પોઈન્ટ કોઈ પી આપેલું હોય તો પ્રકાશ ઉપર પી તરફ જાય. હવે આ ઉદ્ગમ છે, ઉદ્ગમમાંથી આવતા તરંગો આ એલ અને એન બે છેડા ઉપર, એલ અને એન બે છેડા ઉપર તરંગો આવશે અને આ તરંગ અગ્ર પરનું દરેકે દરેક બિંદુ ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. બરાબર, કારણ કે એ સ્વતંત્ર સ્વતઃ એવા ગૌણ તરંગો ઉત્સર્જિત કરે છે, જેથી સહાયક અને વિનાશક વ્યતિકરણ મળે. પરિણામે પડદા ઉપર પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ મળે છે. હવે જો સીધો પ્રકાશ જતો હોય, અહીંયા જો કે જો સ્લિટની પહોળાઈ LN બરાબર A, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર ધારો કે D હોય, અહીંયા પડદો ગોઠવેલો હોય, પડદો D અંતર લઈએ D, તો જો પ્રકાશ જો સીધો મળે તો સીધો પ્રકાશ નીકળી જતો હોય તો ખૂણો કેવો કહેવાય? 0. કેમ કે જે દિશામાં વિવર્તન થાય છે એ દિશામાં પ્રકાશ આપાત કર્યો તો એ વખતે ખૂણો કેવો મળે? ત્યાં 0 મળે. અને જો ખૂણો 0 થતો હોય તો પથ તફાવત 0 મળે, કેમ કે પથ તફાવત મળે નહીં, કેમ કે સીધો પ્રકાશ નીકળી ગયો આમ, એટલે એ સંજોગોમાં પથ તફાવત મળે નહીં. અને આ વખતે જો પથ તફાવત જો 0 હોય અને થીટા બરાબર 0 કોણે જો વિવર્તન થતું હોય ત્યારે આ સી બિંદુ છે એ સી બિંદુ આપણને પ્રકાશિત મળે, જેને મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે. તો મધ્યસ્થ અધિકતમ એટલે શું? તો પ્રકાશ સ્લિટમાંથી પસાર થઈને સીધો પડદા ઉપર જાય અને એ પડદાના એ ભાગને પ્રકાશિત કરે. આ ભાગ કે જેને મધ્યસ્થ અધિકતમ કહેવામાં આવે છે, અને મધ્યસ્થ અધિકતમ માટે થીટા બરાબર 0, પથ તફાવત બરાબર પણ 0 થાય છે. ક્લિયર? તો એ સી બિંદુ તરફ મધ્યસ્થ અધિકતમ અહીંયા મળે, એટલે વચ્ચેનો ભાગ પ્રકાશિત મળે, જે સૌથી મોટો હોય, તીવ્રતા પણ સૌથી વધારે હોય. પણ ધારો કે સીધો નથી જતો, એ પ્રકાશ થીટા ખૂણા સાથે વિવર્તન પામે છે અને બિંદુ પી તરફ જાય છે, ત્યારે પથ તફાવત એટલે અહીંયા તમને પી બિંદુ પાસે પથ તફાવત રચાય છે ત્યારે LNQ, તમે જુઓ કે અહીંયા હું ત્રિકોણ એક દોરું છું, આવો ત્રિકોણ મળે, અહીંયા છે L, અહીંયા છે N અને અહીંયા છે Q. બરાબર? તો આવો પથ તફાવત રચાય. હવે જ્યારે પથ તફાવત રચાય છે ત્યારે ફરી જરા આટલો પથ તફાવત, સ્લિટની પહોળાઈ એટલે આપણે એને A કહીએ છીએ, અહીંયા ખૂણો છે થીટા. તો આ જે પથ તફાવત જે છે એ પથ તફાવતના સંદર્ભની અંદર આ ખૂણો થીટા દેશ અહીંયા 90નો ખૂણો બને, તો સાઈન થીટા બરાબર NQ અપોન અહીંયા N, અહીંયા Q, અહીંયા L. તો તમે જો કે સાઈન થીટા બરાબર એની સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ એટલે NQ, કર્ણ એટલે આ કર્ણ, કે 90નો ખૂણો અહીંયા થવાનો. બરાબર ને? તો એ સંદર્ભમાં આ સામેની બાજુ અને આ થશે કર્ણ. પણ કર્ણ એટલે શું છે? આપણું A, અને આ બાજુ એટલે શું છે? પથ તફાવત.
અને એ પદ તફાવત જ્યારે થાય છે ત્યારે હવે તમે જુઓ કે એમાં પદ તફાવતના સંદર્ભમાં તમે જુઓ કે પદ તફાવત બરાબર એ સાઇન થીટા મળે. સાઇન થીટાની કરતાં કરો તો એ સંદર્ભમાં આવી રચનાની અંદર પથ તફાવત ત્રિકોણને આધારે કહી શકાય કે પથ તફાવત એન ક્યુ બરાબર એ સાઇન થીટા. તો મધ્યસ્થ અધિકતમ અને એના પછી જો ત્રિકોણ દોર્યો તો પથ તફાવત કેટલો હોય તો પથ તફાવત બરાબર એ સાઇન થીટા મળે. હવે આવે છે ન્યૂનતમ માટે. હવે જો પથ તફાવત જો શૂન્ય હોય તો મધ્યસ્થ અધિકતમ મળે. પણ જો પથ તફાવત લેમડા હોય, લેમડા એટલે એક આખું તરંગ, આ તરંગ લંબાઈ લેમડા, આ પદ તફાવત લેમડા, તો ઉપર એલ પાસે અને આ ડિસ્ટન્સ એ બંને વચ્ચે જો પથ તફાવત એક તરંગ જેટલો હોય ત્યારે એ સંજોગોમાં આપણને ન્યૂનતમ મળે. તમે જુઓ કે અહીંયા પથ તફાવત બરાબર શરત કઈ કીધી એ સાઇન થીટા. તો પહેલો ખૂણો હોય તો પદ તફાવત બરાબર એ સાઇન થીટા. તો પદ તફાવત એટલે કેટલો કીધો? જો લેમડા હોય તો એ સાઇન થીટા એટલે પ્રથમ ન્યૂનતમ મળે. ન્યૂનતમ મળે એટલે ત્યાં અપ્રકાશિત ભાગ જોવા મળે. ધારો કે બીજા ન્યૂનતમ માટે 2 લેમડા તો એ સાઇન થીટા 2. એમ કરતાં કરતાં ધારો કે ત્રીજા ન્યૂનતમ માટે 3 લેમડા બરાબર એ સાઇન થીટા 3. તો આ સંજોગોમાં ન્યૂનતમ માટેની શરત એ સાઇન થીટા બરાબર એન લેમડા. આ યાદ રાખવાનું. પહેલાં મધ્યસ્થ અધિકતમ બરાબર, પછી ઉપર તરફ થોડો જશે ત્યારે ન્યૂનતમ રચાશે. લેમડા તરંગ લંબાઈ આ એક શરત છે કે ન્યૂનતમ માટે પથ તફાવત લેમડા હોવો જોઈએ. તો એ સંજોગોમાં એન વ્યાપક સ્વરૂપમાં એન લેમડા બરાબર એ સાઇન થીટા. જો ખૂણો ઘણો જ નાનો હોય તો સાઇન થીટા બરાબર થીટા લઈએ તો આપણને એન લેમડા બરાબર એ થીટા એન એટલે કે થીટા એન બરાબર એન લેમડા આપણને એ પરિણામ મળે. તો જે વિવર્તન જે થયું એ નાનકડો ખૂણો થીટા બરાબર એન લેમડા અપોન એ, જ્યાં એન એટલે કયા ક્રમમાં ન્યૂનતમ મળે છે તે, લેમડા એટલે કેટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ આપણે સ્લિટ ઉપર આપાત કર્યો છે તે, અને સ્મોલ એ એટલે સ્લિટની પહોળાઈ. તો એ સંજોગોમાં વિવર્તનનો ખૂણો આપણને મળે. હવે આવે છે અધિકતમ માટે. હવે એ અધિકતમના સંદર્ભની અંદર સ્લિટ છે એ સ્લિટના 3 ભાગ કરો, 1, 2 અને 3. અને એમાં ધારો કે આના માટે ન્યૂનતમ મળે, આના માટે અધિકતમ મળે. તો 1 +5 બીજું -5 તો પરિણામ શું થઈ જવાનું? 0 થઈ જવાનું. પણ હજુ આ જે ભાગ છે એના કારણે પણ થોડો સફેદ પ્રકાશ આપણે જોવા મળે. સ્લિટના જો 3 ભાગ કરીએ તો એકમાં અધિકતમ, બીજામાં ન્યૂનતમ, એટલે એક પ્રકાશિત એક અપ્રકાશિત, ટોટલ બેલેન્સ થઈ ગયું, 0 થઈ ગયું. હજુ એક ભાગ રહી ગયો અને આ એક ભાગને કારણે હજુ પણ થોડોક પ્રકાશ પણ ઝાંખો હશે અને એ ઝાંખો પ્રકાશ આપણને જોવા મળે એને ગૌણ અધિકતમ કહેવામાં આવે છે. આપણે જોયું કે સીધું નીકળી જાય તો એ મધ્યસ્થ અધિકતમ, બરાબર ને? પહેલાં મધ્યસ્થ અધિકતમ આવે, પછી લેમડા સાથે ન્યૂનતમ આવે, પછી પાછું શું આવશે? ગૌણ અધિકતમ નંબર 1. તો આ રીતે શરતના અંદર તમે જુઓ કે ગૌણ અધિકતમ માટે જો 3 ભાગ પાડીએ તો પથ તફાવત આવે 3 લેમડા/2. કેટલા ભાગ પાડ્યા? 3. તો 3 લેમડા/2. તો એ સંજોગોમાં એ સાઇન થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા/2. જો સ્લિટના જો 5 ભાગ પાડીએ તો આ બેના કારણે 0, આ બંનેના કારણે 0, હજુ એક ભાગ વધ્યો
એના કારણે થોડોક ઓછો ઝાંખો પણ પ્રકાશ જોવા મળે. તો એ સંજોગોમાં સ્લિટના 5 ભાગ પાડ્યા. ધારો કે સ્લિટના 7 ભાગ પાડીએ તો આ બંનેના કારણે બેની પેર થઈ ગઈ, અધિકતમ ન્યૂનતમ, હજુ એક ભાગ વધ્યો. એના કારણે ઝાંખો પણ પ્રકાશ મળે. અને આમ આવા ગૌણ અધિકતમ માટેની શરત યાદ રાખવાની, a sin θ બરાબર n+1/2 લેમ્બડા, એટલે ત્યાં લસા લો તો 2n+1 લેમ્બડા/2. બરાબર. તો આ અધિકતમની શરત થઈ. ઉપરની જેમ જ જો ખૂણો ઘણો નાનો હોય તો sin θ બરાબર θ, અહીંયા પણ ખૂણો ઘણો નાનો હોય તો sin θ બરાબર θ જો લઈએ તો θn બરાબર 2n+1 લેમ્બડા/2a પરિણામ મળે. આપણે યાદ કયું રાખવાનું છે? જો સીધો પ્રકાશ જાય એને મધ્યસ્થ અધિકતમ કહેવાય. બરાબર. પછી લેમ્બડા તરંગ લંબાઈનો પથ તફાવત મળે તો ત્યાં ન્યૂનતમ રચાય. બરાબર. પછી પથ તફાવત 3 લેમ્બડા/2 મળે તો એ પાછો ન્યૂનતમ એટલે કે ગૌણ પણ અધિકતમ મળે છે. તો આ રીતે જુદા જુદા સંદર્ભની અંદર આપણે લઈ શકીએ. ફરી તમે જુઓ, અહીંયા આવી એક સ્લિટ, સીધો પ્રકાશ મળ્યો એ મધ્યસ્થ અધિકતમ. પછી અહીંયા મળે છે ન્યૂનતમ મળે, પાછું અધિકતમ મળે, પાછું ન્યૂનતમ, પાછું અધિકતમ. આવા બેન્ડ તમને જોવા મળે. તો સીધો નીકળી જાય છે એ મધ્યસ્થ અધિકતમ કે જેની તીવ્રતા સૌથી વધારે હોય. પછી ન્યૂનતમ મળે એટલે તો કાળો પટ્ટો જોવા મળે. પાછો અધિકતમ એટલે ઝાંખો પણ પ્રકાશ જોવા મળે. તો આવી રીતે પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ તમને જોવા મળે. અને આવી પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ, આવા પટ્ટાઓની અંદર વચ્ચેનો પટ્ટો મધ્યસ્થ અધિકતમ જે સૌથી મોટો આવે. ક્રમશઃ ઉપર તરફ તમે વિચલન જોતા જાઓ એમ એની તીવ્રતા પણ ઘટે, એનો વિસ્તાર પણ ક્રમશઃ ઘટે છે. બરાબર. તો ચલો, મધ્યસ્થ અધિકતમ માટે પથ તફાવત 0, મધ્યસ્થ અધિકતમ માટે પથ તફાવત 0. પછી પ્રથમ ન્યૂનતમ, અને એ પ્રથમ ન્યૂનતમ માટે પથ તફાવત બરાબર લેમ્બડા, અને એની શરત a sin θ બરાબર n લેમ્બડા. પછી ગૌણ અધિકતમ માટે પથ તફાવત 3 લેમ્બડા/2, અને એની શરત 2n+1 લેમ્બડા/2 બરાબર a sin θ. બરાબર. તો એ સંદર્ભમાં આપણે ત્રણેય શરતો છે, એ ત્રણેય શરતો વિશે આપણે યાદ રાખવાનું. યાદ રહેશે ને? પ્રથમ માટે પદ તફાવત આપણે 0, બીજા માટે પદ તફાવત a sin θ, અને વ્યાપક સ્વરૂપમાં n લેમ્બડા બરાબર a sin θ. પછી ગૌણ અધિકતમ, એના માટે પદ તફાવત 3 લેમ્બડા/2, અને એની શરત છે, અને એ શરતના અંદર 2n+1 લેમ્બડા/2. તો આ 3 બાબતો તમારે યાદ રાખવાની. બરાબર. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે એક દાખલો જોઈએ. દરેક સ્લિટની પહોળાઈ, આ દાખલો છે ઉદાહરણ 10.3 ઉપરથી લીધેલો છે કે દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાંની મધ્યસ્થ અધિકતમમાં 2 સ્લિટ ભાતના 10 મહત્તમો આવે. અહીંયા કેટલા મહત્તમો આવે? 10.3 ઉદાહરણની કિંમતો લેવાની છે. અંદર 10.3ના ઉદાહરણમાં એમાં સ્લિટની પહોળાઈ d આપેલી છે, સ્લિટથી પડદા વચ્ચેનું અંતર પણ આપેલું છે, અને કેટલા અધિકતમો રાખવા છે? 10 અધિકતમો રાખવા છે, અને એના ઉપર 500 નેનોમીટરનો પ્રકાશ આપાત કરવાનો છે, અને 10 મહત્તમો મેળવવો છે. ત્યારે તમે જુઓ અહીંયા જે ઉદાહરણ જે હતું 10.3, અને એ ઉદાહરણ 10.3ના આધારે સ્લિટની પહોળાઈ આપેલી છે d બરાબર 1 મિલીમીટર. 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 1 મીટર એ ઉદાહરણમાં આપી દીધેલું છે.
અહીંયા પણ રકમમાં તમને આપી દેવામાં આવશે. તો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 1 મીટર. આપવા જતો પ્રકાશ છે એ 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. એટલે 500 નેનોમીટર, નેનો એટલે 10⁻9. અહીંયા 2 તો છે જ, એટલે ટોટલ કેટલું એટલે 5 × 10⁻7 મીટર. હવે જે શરત છે તે xn બરાબર n લેમ્બડા d/d આપણે જાણીએ છીએ, અને થીટા બરાબર xn/d આ શરત ખબર છે, અને થીટા n બરાબર xn/d હમણાં આપણે જોયું. તો xn ની કિંમત મૂકતા n લેમ્બડા/d પરિણામ મળે. હવે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી કરી છે? બમણી કરવામાં આવે. રકમમાં તમે જુઓ કે ત્યાં 2 સ્લિટમાં હે ને, ત્યાં 2 સ્લિટ ભાતમાં કેટલા મહત્તમો લેવાના છે? 10 લેવાના છે. અને એ સંજોગોમાં 2θ1 બરાબર 2 લેમ્બડા/d. તો આ સંજોગોમાં અને ઉપર જે પરિણામ છે એમાં 10 અધિકતમો θ10 બરાબર 10 લેમ્બડા/d. અને બંને પરિણામોના આધારે 1 અને 2 પરથી તમે જો કે 10 લેમ્બડા/d લેસ ધેન 2 લેમ્બડા/d. અને એ સંદર્ભમાં એની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ d/5. ડી કેટલું છે આપણું? 1 આપી દીધેલું છે. આથી 1/5 મિલીમીટર એટલે કે 0.2 મિલીમીટર એ આપણો જવાબ થશે. તો સ્લિટની પહોળાઈ જો 0.2 મિલીમીટર હશે અને એ વખતે મહત્તમ 10 અધિકતમો મળશે. ઠીક છે. પ્રશ્ન હવેનો અગત્યનો પ્રશ્ન જે અગત્યનો છે તમારે ખાસ તૈયાર કરવો કે હવે સવાલ થાય કે વ્યતિકરણ અને વિવર્તન, એ વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. વિવર્તન અને વ્યતિકરણની સરખામણી કરો. વિવર્તન અને વ્યતિકરણનો તફાવત લખો. આવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આ જે મેં મુદ્દા લખ્યા છે એ જ પ્રમાણે તમારે સરળતાથી મેં લખેલા છે એ તમારે લખવા. પહેલું, વ્યતિકરણ છે તે જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણ, જુદા જુદા 2 કે 2થી વધારે તરંગ અગ્રો ભેગા મળે ત્યાંથી મળતી અસર એટલે વ્યતિકરણ બાદ છે. જ્યારે વિવર્તનમાં એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોથી રચાતી અસર એટલે વિવર્તન બાદ. તો પહેલો મુદ્દો તમે જુઓ, જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણથી રચાય છે, જ્યારે વિવર્તન બાદમાં એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોથી ઉદ્ભવેલા તરંગોના સંપાતીકરણથી રચાય છે. બીજું, વ્યતિકરણ શલાકામાં બધી જ શલાકાઓની પહોળાઈ કેવી હોય? એક સરખી હોય છે, જ્યારે વિવર્તનમાં એક સરખી હોતી નથી. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે, પછી ક્રમશઃ જેમ જેમ ઉપર જતા જાઓ એમ એ પહોળાઈ કેવી થતી જાય? ક્રમશઃ ઘટતી જાય. એ જ રીતે નીચે તરફ જાઓ તો પણ એ પહોળાઈ છે એ પહોળાઈ ક્રમશઃ ઘટતી જતી હોય. તો વ્યતિકરણમાં વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ હંમેશા એક સરખી હોય, જ્યારે વિવર્તનની અંદર ક્રમશઃ મધ્યસ્થ અધિકતમથી ઉપર અને નીચે જાઓ તો શલાકાઓની પહોળાઈ છે એ ક્રમશઃ ઘટે છે. ત્રીજો મુદ્દો, બધી જ પ્રકાશી શલાકાઓની તીવ્રતા એક સરખી હોય. તીવ્રતા કેવી હોય? બધામાં એક સરખી હોય, જ્યારે વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની જ તીવ્રતા વધારે હોય, પછી ઉપર તરફ જાઓ એમ તીવ્રતા ક્રમશઃ ઘટે છે. છેલ્લો મુદ્દો, અપ્રકાશિત શલાકાઓ એ સંપૂર્ણ અપ્રકાશિત જ હોય. અપ્રકાશિત શલાકાઓ જે છે પ્રકાશ નથી આપતી તો હંમેશા અપ્રકાશિત જ હોય, પણ જ્યારે વિવર્તન ભાતની અંદર અપ્રકાશિત એટલે સંપૂર્ણ અપ્રકાશિત નહીં, કંઈક થોડો પ્રકાશ તો એમાં મળે. તો આ રીતે અગત્યનો પ્રશ્ન હતો આપણો વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત. તો પહેલાં જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણથી મળતી અસર, વિવર્તનની અંદર એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોથી
ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણથી અજાણ. પછી પહેલાંમાં બધી જ વ્યતિકરણ શલાકાઓ સમાન હોય છે, જ્યારે વિવર્તનમાં બધી જ વ્યતિકરણ શલાકાઓની પહોળાઈ સમાન હોતી નથી. પછી ત્રીજો મુદ્દો, તીવ્રતા એક સમાન હોય છે, તીવ્રતા એક સમાન હોતી નથી. અપ્રકાશિત શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે, જ્યારે પહેલાંમાં અપ્રકાશિત વિભાગ સંપૂર્ણ પ્રકાશિત હોતો નથી. તો આ રીતે વ્યતિકરણ અને વિવર્તનનો તફાવત આ રીતે આપણે લખવાનો. બરાબર છે? ઓકે. હવે 10.7 આ ટૂંકો પ્રશ્ન મોસ્ટ આઈએમપી તમારે તૈયાર કરી દેવાનો. તમારે લખવું પણ લખી દેજો આઈએમપી. MCQમાં લગભગ પૂછાશે. આ પ્રશ્ન આવો જ સ્વાધ્યાયમાં પણ આ જ ટાઈપનો એક પ્રશ્ન છે, આ જ ટાઈપનો પ્રશ્ન છે. બરાબર? એટલે આપણે તૈયાર ખાસ કરવું. આઈએમપી કરી જ દેવાનું. જેમ તફાવત કીધું આઈએમપી એ તૈયાર કરી જ દેવાનું. જ્યારે અડચણની પહોળાઈ, અડચણ એટલે સ્લીટ, હા, અડચણ એટલે બીજું ના સમજતા. અહીંયા પ્યોર ગુજરાતી ભાષામાં અડચણ લખેલું છે, એનો મતલબ એ થાય કે પ્રકાશીય માર્ગ વચ્ચે આવી સ્લીટની રચના કરેલી છે તે. તો અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે? એકચ્યુઅલી આમાં એક સૂત્ર જ આપણે યાદ રાખવાનું. શું આપેલું છે? સ્લિટની પહોળાઈ. સ્લિટની પહોળાઈ એટલે સ્મોલ એ, 3 મિલીમીટર એટલે 3 × 10⁻³ મીટર. લેમડા તરંગ લંબાઈ 500 નેનોમીટર એટલે 5 × 10⁻⁷ મીટર. ઓકે. ફ્રેનલ લંબાઈ ક્યાં સુધી તમે એને કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરી શકો તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. ઝેડ બરાબર A²/λ. ઝેડ એફ, એફ એટલે ફ્રેનલ. ફ્રેનલ એટલે જેમાં ગોળાકાર તરંગ અગ્રો આપાત થતા હોય અને મળતી અસર, એને આપણે ફ્રેનલ વિવર્તન કહીએ છીએ. મેં શરૂઆતમાં વ્યાખ્યા સમજાવી ને એ. તો ઝેડ એફ, એફ એટલે ફ્રેનલ. તો સૂત્ર છે ZF બરાબર A²/λ. એ એટલે સ્લિટની પહોળાઈ આપેલી છે. લેમડા તરંગ લંબાઈ લેમડા પણ આપેલી. ગુણોત્તર લઈ લો તો 3 × 10⁻³ છેદમાં 5 × 10⁻⁷ તો 18 મીટર મળે. તો અહીંયા કયા અંતર માટે? તો આપણું અંતર એટલે ફ્રેનલ વિવર્તનનું અંતર ZF, જે મળે જવાબ 18 મીટર. આપણો જવાબ આવી ગયો. બરાબર? તો અહીંયા સ્લિટની પહોળાઈ આપેલી છે, તરંગ લંબાઈ આપેલી છે, તો ફ્રેનલ લંબાઈ ZF એ 18 મીટર મળે. તો આ સૂત્રમાં આવું પણ કરી શકાય કે ZF આપેલું છે, સ્લિટની પહોળાઈ પણ આપેલી છે, તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો લો. આવો પ્રશ્ન પૂછી શકાય. તો ઝેડને કરતા કરો એની જગ્યાએ લેમડાને જો કરતા કરવામાં આવે તો લેમડા બરાબર A²/ZF એની કિંમત મૂકો. જેની કિંમત લેમડા છે એ લેમડા આપણને મળે જે 5 × 10⁻⁷ જેટલો મળે. એટલે અમુક ટાઈમે પ્રશ્નો છે એ પ્રશ્નમાં કઈ માહિતી આપેલી છે, સૂત્ર આપણું ક્લિયર રાખવાનું કે ZF બરાબર A²/λ. હા, મગજમાં ફિટ કરી નાખો કે ફ્રેનલ વિવર્તન માટે ZF બરાબર A²/λ. કોઈ પણ બે માહિતી હશે, ત્રીજી માહિતી આપણે શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું 10મું જે પ્રકરણ છે કન્સેપ્ચ્યુઅલ, આપણે બધું જે બોર્ડમાં પૂછાવાનું છે એ આપણે અહીંયા પૂરું કર્યું. હવે પછીના લેક્ચરની અંદર સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો વિશે આપણે આગળ જોઈશું. બરાબર? નોટ છે, નોટ તમે આ રીતે મેં લખાવી છે એ પ્રમાણે તમે લખી દઈશું. બરાબર? ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો.